કેમ છો ધોરણ 7ના વિદ્યાર્થીઓ? મજામાં? આપણો વિષય સામાજિક વિજ્ઞાન ચાલે છે, જેનું ચેપ્ટર 5 વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય, જેમાં આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 જોયા. હવે આગળનો પાર્ટ છે 3. પાર્ટ 2ની અંદર આપણે એ વિચરતી જાતિ વિશે માહિતી મેળવી હતી. ત્યાર પછી વણઝારા જાતિ વિશે માહિતી મેળવી હતી. એમની પ્રવૃત્તિ વિશે કે એ લોકો કઈ પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ કરતા હતા એની માહિતી મેળવી હતી. હવે પાર્ટ 3ની અંદર આપણે બીજી 2 મુદ્દાઓની વાત કરવાની છે. પહેલો મુદ્દો છે જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન, અને બીજો મુદ્દો છે વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ. ઉપલબ્ધિઓ એટલે શું? તો એમણે જે ઉપલબ્ધિ મેળવી હોય, સારા કામો કર્યા હોય, એની વાત કરવાની છે. સૌપ્રથમ આપણે એક મુદ્દો જોઈએ, પહેલો કે જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન. તો એ શું છે? તો તમને શરૂઆતથી જ સમજાવી દઉં. જનજાતિઓ વિશે આપણે જે વનવાસી અને વિચરતી જાતિ વિશે જે માહિતી મેળવી છે ને શરૂઆતથી જ, પહેલો પાર્ટ અને બીજા પાર્ટની અંદર, તો એ જનજાતિઓની અલગ સંસ્કૃતિ, એમના રીત રિવાજો, એમની પરંપરાઓ, એ બધું હતું. સાંસ્કૃતિક રીત રિવાજો એમને આપણે જે વાત કરી હતી તે આગળ મેં તમને આગળના વિડીયોમાં એના વિશે માહિતી આપી હતી કે તેમના નૃત્યો, એમની ભાષા, એમની રહેણી કહેણી, એ દરેક વસ્તુમાં ઘણું બધું આપણા આધુનિક સમાજથી ખૂબ જ વિવિધતા હતી. આપણો આધુનિક સમાજ અને એમનો જે આધુનિક સમાજ છે, જે જંગલોમાં અને હરતા ફરતા રહેતા વિચરતી જાતિ હતી, તો એમના સમાજની પ્રવૃત્તિઓ અને આપણા સમાજની પ્રવૃત્તિઓ એમાં ખૂબ જ પરિવર્તન હતું. એટલે કે એ લોકોના રીત રિવાજ આપણાથી એકદમ જ અલગ, એવું કહેવા જઈએ તો આપણાથી ખૂબ જ અલગ હતા. તો હવે એમના જે આ રીત રિવાજો અને એમની સંસ્કૃતિ છે, એમાં કેવા પરિવર્તન આવ્યા એના વિશે આપણે થોડી માહિતી મેળવીએ. તો પરિવર્તનો કેવા આવ્યા? તો જેમ જેમ દેશની અર્થવ્યવસ્થા બદલાતી ગઈ, એમાં સુધારો આવતો ગયો, તેમ તેમ એમની જરૂરિયાતોમાં પણ વધારો થતો ગયો. એમની જરૂરિયાત કોની? તે જે વનવાસી અને વિચરતી જાતિ છે, એમની જરૂરિયાતોમાં વધારો થતો ગયો. તો એના કારણે નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. નવા એટલે કે હવે એમની અંદર કેવું પરિવર્તન? એમની અંદર બસ શિક્ષણ, કામકાજ, એવા પરિવર્તનો આવવા લાગ્યા. તો એના કારણે સમાજની અંદર જુદી જુદી જાતિઓ વિભાજિત થઈ ગઈ. એમનો જે સમાજ હતો, પહેલાં તો એમને વનવાસી અને વિચરતી જાતિ તરીકે જ ઓળખવામાં આવતા હતા, પરંતુ પછી એમનો જે સમાજ હતો એ વનવાસી અને વિચરતી જાતિ, તેઓ વધારે ને વધારે જુદી જુદી જાતિઓમાં વિભાજિત થવા લાગ્યા. અને બીજી બાજુ આપણા સરકારમાં પડેલો કે જે આપણા ગામડાઓની અંદર જે આ જાતિના લોકો રહેતા હતા, તો એવી જાતિના લોકોને પણ, જનજાતિને પણ એમાં સામાજિક જૂથોમાં, જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી લેવામાં આવ્યો. એટલે કે અન્ય લોકોને પણ, એવા લોકોની અંદર, આ જનજાતિની જે આપણે વાત કરીએ છીએ, વનવાસી અને વિચરતી જાતિ, તો અન્ય લોકોને પણ એમની જાતિની અંદર સમાવી દેવામાં આવ્યા. તો એના કારણે આ સમાજ મોટો થઈ ગયો. કયો સમાજ? વનવાસી અને જનજાતિ વિચરતી જાતિનો જે સમાજ છે ને, એ વધુ ને વધુ મોટો થવા લાગ્યો. કારણ કે એની અંદર બીજી જાતિઓને પણ સમાવવા લાગ્યા ને, તો હવે આગળ શું થવા લાગ્યું? તો આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે. વિશિષ્ટ કૌશલ્ય કે દરેક સમાજને અલગ અલગ કૌશલ્ય આવડતું હતું. એટલે કોઈને કોઈ કામમાં એ લોકો એમ પાવરદાર હતા. પાવરદાર કહેવાય એટલે કે કોઈને કોઈ કામ એ લોકો ખૂબ જ સારી રીતે કરી શકતા હતા. અને હવે આ જે સમાજ હતો એ જાતિ સમાજના સંગઠનનો આધાર બન્યો. એટલે કે દરેક સમાજે, જાતિ તો વનવાસી અને વિચરતી જાતિ જ હતી, પણ એમની અંદર પરિવર્તન આવવાથી એમનો સમાજ એક સંગઠન બન્યા. એટલે કે અલગ અલગ જાતિઓમાં વહેંચાઈ ગયા અને પોતાની જાતિઓનું સંગઠન બનાવવા લાગ્યા. એટલે કે પરિવર્તન આવ્યું એમની જાતિઓમાં. અત્યાર સુધી આપણે શું જોયું? માત્ર ને માત્ર વનવાસી અને વિચરતી જાતિ વિશે માહિતી મેળવી, પરંતુ એમના સાંસ્કૃતિક રીત રિવાજો અને જાતિની અંદર પરિવર્તન આવતા એ બધી જાતિઓ સમાજ અને સંગઠનમાં વહેંચાઈ ગઈ. આ એક ખૂબ મોટું પરિવર્તન આવ્યું. ખૂબ મોટું પરિવર્તન એટલા માટે કે જે જાતિ માત્ર વનવાસી અને વિચરતી જાતિ તરીકે જાણીતી હતી, એ હવે અલગ અલગ નામથી ઓળખાવા લાગી અને એમના અલગ અલગ સંગઠનો બનવા લાગ્યા. હવે અલગ અલગ સંગઠનો બને એટલે કે એનો મતલબ એમનો આખો સમાજ જ અલગ પડી જાય, એવું થઈ જાય ને. તો આ રીતે એમની અંદર આ જનજાતિઓમાં પરિવર્તન આવ્યા. હવે આગળનો બીજો મુદ્દો છે જે આપણે જોવાનો છે,
બીજા મુદ્દાનું નામ છે વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ. ઉપલબ્ધિઓ એટલે કે આ જાતિના લોકોને રાજાઓએ કેવી ભેટ અને કેવા પદ અને સત્તા આપી એ એમની ઉપલબ્ધિ. આપણે વાત કરેલી આગળ ખબર થોડા પહેલા વિડીયોની અંદર જ કે વનવાસી જાતિના એક માણસ હતા, તો એમને અકબરના દરબારમાં સ્થાન મળેલું, યાદ છે? આપણે એ વાત કરી હતી. તો એવી ઉપલબ્ધિઓ વિશે આપણે માહિતી મેળવીએ, જેની અંદર કોને જોવાનું છે? આપણે બે જાતિ વિશે જોવાનું છે. કઈ જાતિ વિશે? એક ગોંડ અને બીજું અહોમ. બે જાતિ વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આપણે પહેલી જાતિ વિશે માહિતી મેળવીએ. પહેલી જાતિ છે ગોંડ. કઈ જાતિ છે? ગોંડ. તો ગોંડ શું છે? તો ગોંડ એ ભારતનો એક પ્રદેશ છે, ગોંડવાના. ખૂબ જ મોટો પ્રદેશ છે, વન પ્રદેશ એવું કહેવાય. ગોંડવાનાનો વન પ્રદેશ ખૂબ જ મોટો. તો ત્યાં રહેનારી જે પ્રજા છે, ત્યાંના લોકો છે, એને ગોંડ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ગોંડ જાતિ તરીકે. ત્યાં રહેનારી પ્રજાને કયા નામે ઓળખવામાં આવે છે? ગોંડ જાતિ તરીકે ઓળખવામાં આવે છે. અને એવું કહેવાય છે કે આ જાતિ ભારતની સૌથી જૂની જનજાતિમાંનો એક છે. જેટલી પણ જાતિ છે વનવાસી, તેમાંની સૌથી જૂની જાતિમાંનો આ એક જાતિ છે. કઈ જાતિ? ગોંડ જાતિ. અને તેઓ સ્થળાંતરિત ખેતી કરતા. સ્થળાંતરિત એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ ખેતી કરતા. એટલે કે જેમ કે આજે અંકલેશ્વરમાં ખેતી, આજે એટલે કે આ વર્ષે અંકલેશ્વરમાં ખેતી થઈ તો આવતા વર્ષે કદાચ બીજી જગ્યાએ ખેતી કરે, એવી સ્થળાંતરિત ખેતી કરતા. અથવા મોસમ પ્રમાણે બદલાતા, કે ચાલો શિયાળામાં અહીંયા આગળ ખેતી કરી તો હવે બીજી જગ્યાએ બીજી ખેતી થશે. અને આ જે ગોંડ જાતિ છે એ નાના નાના કુળમાં વહેંચાયેલી હતી. કેવા? નાના નાના કુળમાં વહેંચાયેલી હતી. અને દરેક કુળનો એક રાજા હતો. દરેક કુળ, જાતિ એક જ ગોંડ, પણ એ ગોંડ જાતિ નાના નાના કુળમાં વહેંચાયેલી હતી. અને એક કુળનો એક રાજા હતો. હવે આજથી 400-500 વર્ષ પહેલાં જ્યારે આપણે ત્યાં અકબરનું શાસન હતું, તો અકબરના નામનું એક એની આત્મકથા લખાયેલી, અકબરનામા. તો અકબરનામામાં એવું લખાયું છે કે ગઢ કટંગાના ગોંડ રાજ્યમાં, એટલે કે એક રાજ્ય છે ગઢ કટંગાના ગોંડ રાજ્ય, તો એ રાજ્યની અંદર 70,000 જેટલા ગામડાઓ હતા. કેટલા ગામડાઓ હતા? 70 જેટલા. બોલો, આ જે જાતિ છે ગોંડ પ્રદેશ, ગોંડવાના પ્રદેશ, ગોંડ પ્રદેશ, તો એ રાજ્યની અંદર 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. તમે વિચાર કરો એ રાજ્ય કેટલું મોટું હશે. એ વનવાસી જે રાજ્ય છે વન પ્રદેશમાં ગોંડ જાતિઓનું, તો કેટલું મોટું રાજ્ય હશે કે જેની અંદર 70,000 જેટલા ગામડાઓ હતા. હવે આપણે આગળની માહિતી જોઈએ. તો આગળની માહિતી શું કહેવા માંગે છે કે આ જે ગોંડ રાજ્ય હતું ને, એની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીયકૃત હતી. કેન્દ્રીયકૃત એટલે કે કોઈ એક જગ્યાએથી એનું શાસન ચલાવવામાં આવતું હતું. એટલે કે જે રાજ્ય છે એ ગઢમાં વહેંચાયેલો હતો. શામાં વહેંચાયેલો હતો? રાજ્યો એ ગઢમાં વહેંચાયેલો. હવે તમને એના વિશે ડિટેલમાં માહિતી આપું. તો દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું, મેં તમને કીધું કે જે આ ગોંડ જાતિના લોકો છે એની અંદર નાના નાના કુળમાં વહેંચાયેલું હતું. તો દરેક ગઢમાં એક કુળનું આધિપત્ય હતું, કે ત્યાં એમની સત્તા હતી. અને એક ગઢની અંદર જે એક કુળ શાસન કરતું હતું, તો એ ગઢ કેટલા ગામમાં વહેંચાયેલો હતો? 84 ગામમાં. એક ગઢ 84 ગામમાં. તો એવા કેટલા ગઢ હશે તમે વિચાર કરો. 70,000 ગામ હતા, 70,000 ગામ, તો 84 ગામનો એક ગઢ, તો આખા 70,000 ગામોને આપણે કેટલા ગઢ હશે વિચારી શકાય ને. તો આ જે ગઢ છે એ 84 ગામમાં વહેંચાયેલો હતો. તો તમે વિચાર કરો 84 એવા 70,000 ગામો છે. તો એક ગઢ એટલે 84 ગામ, તો 2 ગઢ એટલે 3 ગઢ એટલે 4 ગઢ એટલે, તો આ રીતે કેટલા ગઢ હશે. અને દરેક ગઢમાં એક કુળનું આધિપત્ય હતું. એટલે કે 84 ગામ છે એટલે એક ગઢ, એટલે એની અંદર એક કુળનું આધિપત્ય. બીજા 84 ગામ તો બીજા કુળનું આધિપત્ય. એમ આ રીતે 84 ગામની અંદર એક ગઢ વહેંચાયેલો હતો. અને એ 84 ગામ પર કોઈ એક કુળનું શાસન હતું, જેને 84 તરીકે ઓળખવામાં આવતું. શું નામ ઓળખવામાં આવતું? 84 તરીકે ઓળખવામાં આવતું. અને આ 84 પર પાછું સાંભળજો, આ 84 પર પાછું 12 ગામના પેટા વિભાગમાં વહેંચાયેલું હતું. એટલે કે એ 84 પર પાછું બીજા 12 ગામની અંદર પેટા વિભાગમાં, એના નાના વિભાગમાં વહેંચાયેલું હતું. એટલે તમે વિચાર કરો 70,000 ગામનું એક રાજ્ય એટલે ગોંડ જાતિનું,
એ 70,000ની અંદર એક ગઢ પડાયેલો. કેટલા ગઢ પડાયેલા? એક ગઢ. અને એક ગઢની અંદર એક શાસક હતો. એ ગઢની અંદર કેટલા ગામો આવેલા હતા? 84 ગામો. અને એ 84 ગામોના પાછા પેટા વિભાગ. કેટલા પેટા વિભાગ? 12 ગામનો એક વિભાગ. બોલો. આ રીતે એને વહેંચવામાં આવ્યો હતો. હવે આગળ વધીએ આપણે. તો આગળ શું કહેવા માંગે છે? તો જેમ જેમ આ ગૌણ રાજ્યની સાથે બીજા રાજાઓ પણ હતા, તો મોટા રાજ્યનો ઉદય થયો. ભારતની અંદર બીજા બધા રાજાઓ પણ હતા ને. આજથી 500 વર્ષ પહેલાં કેટલા બધા સુલતાનો અને મુગલો બધા રાજ કરતા હતા, આપણા ભારતના રાજપૂત રાજાઓ. તો એમનો ઉદય થયો ને, તો એમની સાથે આ ગૌણ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. ગૌણ સમાજ જે વનવાસી જાતિ છે, જે ગોંડવાના વન પ્રદેશમાં રહેતી હતી, તો એની અંદર પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકટંગાના ગૌણ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. જુઓ, મૂળભૂત રાજા તરીકે, રાજપૂત રાજા તરીકેની. એટલે કે એમ તો એ વનવાસી જાતિ હતી, ગોંડવાના પ્રદેશમાં રહેતી હતી, પણ આપણા ભારતની અંદર ત્યારે રાજપૂત શાસન હતું ને, તો આ ગોંડવાળા જાતિનો જે શાસક હતો, રાજા, એ શું માન્યતા મેળવવા માંગતો હતો? એક રાજપૂત તરીકેની માન્યતા મેળવવા માંગતો હતો. અને એટલા માટે એણે ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ. સંગ્રામ શાહની એટલે કે એ એક રાજપૂત રાજા બનવા માંગતો. જે આમ તો આપણે જોવા જઈએ તે વનવાસી રાજા હતો ગોંડ પ્રદેશનો, પણ એ એક રાજપૂત શાસક બનવા માંગતો હતો કે લોકો એને યાદ કરે રાજપૂત શાસક તરીકે. તો એટલા માટે એણે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. ત્યાર પછી તેના પુત્ર દલપતે, કોનો? અમનદાસનો પુત્ર, રાજા અમનદાસનો પુત્ર દલપતે મહોબાના ચંદ્ર રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. જુઓ, આજે વન પ્રદેશ જે છે ગોંડવાના, એનો જે રાજા હતો ને, ગોંડ રાજા અમનદાસ, એ તો વનવાસી રાજા હતો, વનવાસી જાતિનો રાજા હતો ને ગોંડ રાજા, પણ એણે રાજપૂત રાજા તરીકેની પદવી ધારણ કરી. એક વનવાસી રાજા તરીકે નહીં, પણ કયા રાજપૂત રાજા તરીકેની એણે પદવી ધારણ કરી. અને પદવી ધારણ કર્યા પછી એના પુત્ર દલપતે શું કર્યું? મહોબાના ચંદ્ર રાજપૂત, તેની રાજાની પુત્રી એટલે કે રાજકુમારી દુર્ગાવતી સાથે એણે લગ્ન કર્યા. જુઓ, કોમ્બિનેશન ક્યાં થયું? રાજા હતો ગોંડ રાજા, એટલે ગોંડવાડા પ્રદેશનો રાજા, જે વનવાસી રાજા હતો, વનવાસી જનજાતિનો, પણ એણે કઈ પદવી ધારણ કરી? રાજપૂત રાજાની. અને પછી એણે ચંદ્ર રાજાની પુત્રી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. હવે આગળ શું થયું? તો યુવાન વયે જ આ ગોંડ રાજાનો પુત્ર, ગોંડ રાજા જે હતો એનો પુત્ર જેને લગ્ન કર્યા દલપત, એ તો યુવાન વયે જ એનું મૃત્યુ થયું. અને દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર, જુઓ, એની પત્ની જે હતી દુર્ગાવતી, એના 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું. જો કેવું કહેવાય? પતિનું અવસાન થતાં એની પત્નીએ 5 વર્ષનો પુત્ર, તો 5 વર્ષનો જ હતો. પુત્ર કેટલા વર્ષનો હતો? 5 વર્ષનો, કે જે શાસન કરી શકે એમ હતો નહીં. તો એની પત્ની દુર્ગાવતીએ જ શાસન સંભાળ્યું. કેવું કહેવાય? એક સ્ત્રી થઈને એને શાસન. બાહુબલી મૂવી જોયું છે ને તમે? બાહુબલી મૂવીમાં તમને યાદ છે? એક સ્ત્રી શાસન ચલાવે છે. એ પ્રમાણે આમાં પણ આગળ વાત થાય છે. પછી આગળ શું થાય છે? તો ઈસવીસન 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવી. જુઓ, ઈસવીસન 1965માં મુગલ સેનાએ, એટલે કે મુગલ સેનાનો સેનાપતિ શું નામ છે? આસિફ ખાન. તો એણે આ દુર્ગાવતીને ઈસવીસન 1965માં હરાવી. કારણ કે તે સ્ત્રી હતી ને, એની પાસે એટલું મોટું શાસન પણ નહીં હતું, કોઈ રાજા પણ ન હતો, અને મુગલ સામ્રાજ્ય ખૂબ વિશાળ હતું. તો તેના કારણે એ દુર્ગાવતી હારી ગઈ. જુઓ કેવું કહેવાય છે? યુદ્ધમાં લડતા લડતા એ રાણી અને એના પુત્ર મૃત્યુ પામે છે. કેવી પરિસ્થિતિ કહેવાય? યુદ્ધની અંદર આ રાણી દુર્ગાવતી અને એના પુત્ર યુદ્ધની અંદર લડતા લડતા મૃત્યુ પામે છે. હવે આગળ શું થાય છે? તો આગળ જે ગઢકંડકા રાજ્ય જે હતું, ગોંડ રાજાઓનું રાજ્ય, આપણે આગળથી જોતા આવ્યા છે આ વિડીયોની અંદર,
ગોંડ રાજાઓનું રાજ્ય ગઢકંડકા. તો એ રાજ્ય નિર્બળ બની ગયું. નિર્બળ એટલે કે કોઈ સારો શાસક ન મળ્યો. એની વાત હું તમને કરું આમાં શું થયું. તો આ જે ગઢકંડકા રાજ્ય છે એમણે હાથીઓના વેપાર દ્વારા એટલે કે એમણે હાથીઓ વેચીને ખૂબ ધન કમાયું. બધા રાજાઓને હાથીઓ વેચીને ખૂબ ધન કમાયું. પણ જ્યારથી ગઢકંડકા રાજ્ય પર જ્યારે મુગલોએ વિજય મેળવ્યું તો એ મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. જુઓ, એમ તો ગઢકંડકા રાજાઓએ હાથી વેચીને પુષ્કળ ધન કમાયું, પણ પછી જ્યારે મુગલોએ એની પર યુદ્ધ કરીને શાસન ચલાવ્યું તો એના કારણે મુગલોએ પણ ખૂબ જ ધન અને હાથીઓ મેળવ્યા. તો એમણે એટલે કોણે? મુગલોએ આ ગઢકંડકા રાજ્યનો ખૂબ મોટો ભાગ એમના નિયંત્રણમાં લઈ લીધો. મુગલોએ પોતાના નિયંત્રણમાં લઈ લીધો અને બાકીનો ભાગ કોને આપ્યો? તો બાકીનો ભાગ જે પેલો છોકરો હતો ને, કોણ? દુર્ગાવતીનો છોકરો હતો 5 વર્ષનો, જે યુદ્ધમાં માર્યો ગયો હતો એની મા સાથે. તો એના કાકા ચંદર શાહ, શું નામ? ચંદર શાહને આપ્યો મુગલોએ. રાજ્યનો અડધો ભાગ પોતાની પાસે રાખ્યો અને અડધો ભાગ એના કાકાને આપ્યો. હવે પછી શું થયું? તો પછી એવું થયું કે ગઢકંડકાનું પતન એટલે કે નાશ થઈ ગયો. નાશ એટલે કે નાશ પામ્યું નહીં, મતલબ કે એનું શાસન મુગલોના હાથમાં આવી ગયું. તો નિર્બળ બની ગયું, એ રાજ્ય નિર્બળ બની ગયું. તો ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. મરાઠા રાજ્ય ખબર છે ને, મરાઠા વિશે શિવાજીની વાત કરી હતી આપણે. મરાઠા એટલે કે મહારાષ્ટ્ર. તો મરાઠાઓના અને બુંદેલોના રાજ્ય સામે એટલે કે આક્રમણ સામે આ ગઢ રાજ્ય ટકી શક્યું નહીં. એમની પાસે કોઈ રાજા ન બચેલો. એક તો દુર્ગાવતી અને એના 5 વર્ષના પુત્ર યુદ્ધમાં માર્યા ગયા હતા અને એમની પાસે કોઈ સારો શાસક પણ ન હતો. એટલા માટે એ રાજ્યનું પતન થઈ ગયું. આપણે શરૂઆતમાં 2 રાજ્યની મેં તમને કીધી હતી કે 2 રાજ્યની માહિતી મેળવવાની છે, ખબર છે ને? ગોંડ અને અહોમ. તો ગોંડની માહિતી તો આપણે મેળવી. હવે બીજું રાજ્ય છે જેની માહિતી મેળવી આપણે, અહોમ. અહોમ રાજ્યની ઉપલબ્ધિ બહુ સરસ છે. અહોમ રાજ્યની ઉપલબ્ધિ કેમ બહુ સરસ છે? તો આ જે અહોમ જાતિના લોકો છે ને એ મ્યાનમારથી આવ્યા હતા. મ્યાનમાર એટલે કે બીજા દેશથી આવ્યા હતા. હા, અહોમના લોકો ક્યારે આવ્યા હતા? 13મી સદીમાં. યાદ રાખજો, અહોમના લોકો 13મી સદી એટલે કે આજથી 800 વર્ષ પહેલાં તેઓ મ્યાનમારથી આપણા ભારત દેશમાં એટલે કે અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં આવીને વસ્યા. મ્યાનમારથી ક્યાં આવીને વસ્યા? આપણું અસમ રાજ્ય છે ને, પૂર્વ ભારત. તો પૂર્વ ભારતમાં એક બ્રહ્મપુત્ર નદી છે. તો બ્રહ્મપુત્ર નદીના કિનારે તે લોકો ખીણ પ્રદેશમાં આવીને વસ્યા. તો એમણે એમની જે પ્રથા હતી, જમીનદારી પ્રથા રાજ્યની, એ પ્રથા બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી. એટલે કે આપણા ભારતમાં એક પ્રથા હતી, કઈ? ભૂયા જમીનદારની પ્રથા હતી. તો એ રાજકીય વ્યવસ્થાને એમણે બદલીને એમણે એક નવા જ રાજ્યની સ્થાપના કરી. એ કયું નવું રાજ્ય? તો અહોમ. કયું રાજ્ય? અહોમ. પછી 16મી સદીમાં જુઓ, એમણે થોડા વર્ષ શાસન એટલે કે ત્યાં વસવાટ કર્યો બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં. પછી 16મી સદીમાં આપણા એ પૂર્વ ભારતની અંદર એક રાજ્ય છે ચોટ્યો. કયું રાજ્ય છે? ચોટ્યો. ઈસવીસન 1523, આજથી 500 વર્ષ પહેલાં. તો એમણે ચોટ્યો અને બીજું એક રાજ્ય છે કોઝહાજો. કયું રાજ્ય છે? કોઝહાજો. ક્યારે? 1581. તો આ સમયગાળા દરમિયાન આ જાતિ એટલે કે કઈ જાતિએ? અહોમના લોકોએ 16મી સદીમાં ચોટ્યો અને કોઝહાજો નામના રાજ્યોને પોતાના રાજ્યમાં ભેરવી લીધા. એટલે કે એ રાજ્ય જીતી લીધા. શું કરી લીધા? જીતી લીધા. પોતાના રાજ્યમાં ભેરવી લીધા. ને તે ઉપરાંત પોતાની આસપાસની જનજાતિઓને પણ એમણે જીતી લીધું. પોતાની આસપાસની જાતિઓને પણ એમણે પોતાના કબજામાં કર્યું અને એક નવું જ રાજ્ય અહોમ રાજ્યની સ્થાપના કરી. ખૂબ વિશાળ રાજ્યની સ્થાપના કરી. જુઓ, આ જાતિ આવી મ્યાનમારથી, બીજા દેશથી, ભારતની અંદર 300-400 વર્ષ સુધી રહી અને પછી પોતાના આસપાસના રાજ્યોને એમણે જીતીને પોતાનું એક વિશાળ રાજ્યની સ્થાપના કરી. અને વિશાળ રાજ્ય કયું હતું? અહોમ. કયું રાજ્ય હતું? અહોમ. પછી 17મી સદી સુધીમાં તો એમણે 17મી સદી સુધી એટલે આજથી 400 વર્ષ પહેલાં. તો 17મી સદી સુધીમાં તો
એમણે દારૂગોળો એટલે કે ખબર ને, દારૂગોળો કોને કહેવાય? એટલે બોમ્બ ને બંદૂક જે યુદ્ધમાં ઉપયોગ થાય ને, તે ઉપરાંત તોપોનું નિર્માણ પણ એમણે શરૂ કરી નાખ્યું. બોલો, તોપો બનાવવાનું કામ. ટોપ એટલે ખબર ને, પેલું ગોળો ફેંકે તે ટોપ, એવું બનાવવાનું પણ એમણે શરૂઆત કરી નાખી. એટલે કે આ એમની ઉપલબ્ધિ છે કે એમણે વિદેશથી આવીને આપણા ભારતની અંદર આટલા બધા પ્રદેશો જીતી લીધા હતા. છેલ્લો પેરેગ્રાફ જોઈએ. એટલે કે આ વિડીયોનો છેલ્લો પેરેગ્રાફ આપણે જોઈએ. હવે આ અહોમના આગળના ઇતિહાસની વાત કરીએ. આગળનો ઇતિહાસ શું છે એમનો? તો આગળનો ઇતિહાસ એટલે કે એમણે તો પૂર્વ ભારતમાં પોતાનું શાસન ચલાવેલું, ત્યાંના રાજ્યો પોતાના કબજા હેઠળ લીધા હતા. પરંતુ દક્ષિણ ભારત અને આપણું પશ્ચિમ ભારત, પશ્ચિમ એટલે કે આપણે ગુજરાત ને એ બધું ખરું ને, મરાઠા ને, તો આપણું પશ્ચિમ ભારત અને ગુજરાત, સાઉથ ઇન્ડિયા તરફથી આ અહમ રાજ્ય છે અહમ લોકો, એમની પર ઘણા આક્રમણો થયા. એટલે કે ભારતના અન્ય રાજ્યો તરફથી એમની પણ આક્રમણો થયા. અને ઈસવીસન 1962માં કદાચ તે સમયે ઔરંગઝેબનું શાસન હતું. તે સમયે કોનું શાસન હતું? ઔરંગઝેબનું. તો ઈસવીસન 1962માં મીર જુમલાના નેતૃત્વ હેઠળ, મીર જુમલાના નેતૃત્વ એટલે કે મુઘલ સેના. કઈ સેના? મુઘલ સેના. તો મુઘલ સેના એ તેમની પણ આક્રમણ કર્યું, અહોમની રાજ્ય પર આક્રમણ કર્યું. અને એમની સામે આ લોકોએ, કયા લોકોએ? અહમ લોકોએ બહાદુરીપૂર્વક એમની સામે લડાઈ કરી. બહાદુરીપૂર્વક એમ. પણ તે છતાં આ અહમના લોકો મુઘલ સામ્રાજ્ય સામે ટકી શક્યું નહીં. પરંતુ ભલે ન ટકી શક્યું, પણ આ મુઘલ સામ્રાજ્ય પણ પોતાના, એટલે કે આ મુઘલ સામ્રાજ્ય પણ અહોમ રાજ્ય પર પોતાનું લાંબા સમય સુધી સત્તા ટકાવી શકી નહીં. એટલે કે પોતાનું પ્રભુત્વ લાંબા સમય સુધી ટકાવી શકી નહીં. હવે તમને વ્યવસ્થિત સમજાવું કે આ મ્યાનમારથી આવેલા લોકો, અહમના લોકો પૂર્વ ભારતમાં સ્થાયી થયા. થોડા વર્ષો પછી એમણે આજુબાજુના પ્રદેશો અને જનજાતિઓને જીતી લીધી અને એક નવું વિશાળ રાજ્યની સ્થાપના કરી, અહોમની. કયું? અહોમ. એમણે 17મી સદી સુધી દારૂગોળો અને તોપો બનાવવાનું પણ શરૂ કરી દીધું હતું. ઘણા બધા પ્રદેશો જીતી લીધા. પછી આપણા ભારતના જ અમુક રાજાઓ તરફથી, દક્ષિણ અને પશ્ચિમ ભારતના રાજાઓ તરફથી એમની પણ આક્રમણ થયું. જેમાં એક મુઘલ સેનાનું આક્રમણ પણ નોંધપાત્ર છે. મુઘલ સેના સામે એવો બહાદુરીપૂર્વક લડ્યા, પણ જીત્યા નહીં, પણ બહાદુરીપૂર્વક લડ્યા અહમના લોકો. એટલે હારી ગયું, એવું કહેવાનો મતલબ છે, હારી ગયું. એટલે મુઘલોનું ત્યાં સત્તા સ્થપાઈ, પણ મુઘલોએ લાંબા સમય સુધી પોતાની સત્તા ત્યાં જમાવી શકી નહીં. હવે આ વિડીયોમાં આપણે આટલી જ માહિતી મેળવીએ. પછી હજુ આ અહોમ રાજ્ય વિશે આપણે માહિતી જોવાની છે, જે આવતા વિડીયોમાં આપણે માહિતી મેળવીશું. આ વિડીયો આપણે અહીંયા જ પૂરું કરીએ.